શ્યામકુમારના નમસ્કાર। આજે કચ્છ પંથકમાં કાળઝાળ ગરમી યથાવત રહેવાની શક્યતા છે, જેમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ (42°C) ની આસપાસ પહોંચી શકે છે અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી 22 કિલોમીટર પ્રતિ કલાક (22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૂકા ગરમ પવનો ફૂંકાવાની ધારણા છે। આ આકરા તાપ અને પવનના લીધે જમીનમાં ભેજ ખૂબ ઝડપથી સુકાઈ જશે, તેથી ખેડૂત મિત્રોએ પિયત વ્યવસ્થાપનમાં ખાસ કાળજી રાખવી। જે ખેડૂતોએ મોડી ઉનાળુ બાજરી વાવેલી છે અને તે અત્યારે દુધિયા દાણા ભરવાની અવસ્થામાં છે, તેમને પિયત હંમેશા પવનની ગતિ ઓછી હોય તેવા સમયે એટલે કે વહેલી સવારે કે મોડી સાંજે જ આપવું, જેથી પાક ઢળી પડવાનું જોખમ ટળી શકે। જે ખેતરોમાં ઉનાળુ તલ અને મગની લણણી સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે, ત્યાં સમય બગાડ્યા વગર જમીનને ઊંડી ખેડ કરીને ખુલ્લી મૂકી દેવી, જેથી આજના તીવ્ર સૂર્યપ્રકાશથી જમીનમાં રહેલા સુષુપ્ત કીટકો, ફૂગ અને નિંદામણના બીજ કુદરતી રીતે જ નાશ પામે। બાગાયતી પાકોમાં ખારેકના બગીચા ધરાવતા ખેડૂતોએ અત્યારે ફળના વિકાસના અંતિમ તબક્કા દરમિયાન ડ્રીપ ઇરિગેશન દ્વારા જમીનમાં નિયમિત અને પૂરતો ભેજ જાળવી રાખવો અનિવાર્ય છે, કારણ કે પાણીની અછતથી ફળ ખરી પડવાની કે નાના રહી જવાની સમસ્યા થઈ શકે છે। શાકભાજીના પાકો જેવા કે ભીંડા, ગવાર અને ચોળીમાં આ ગરમ હવામાનને કારણે પાન કુકડાઈ જવાની કે લાલ કથીરી, સ્પાઇડર માઇટ્સ નો ઉપદ્રવ વધવાની સંભાવના રહે છે, જેના નિયંત્રણ માટે વહેલી સવારે લીમડાના તેલના દ્રાવણનો અથવા ખાટી છાશનો છંટકાવ કરવો હિતાવહ છે। પશુપાલકોએ આજના દિવસે પશુધનને ગરમ પવન અને લૂથી બચાવવા માટે બપોરે 11:05 દરમિયાન ફરજિયાત પાકા અને છાનિયાળાવાળા કોડમાં રાખવા, પીવાના પાણીના હોજને વહેલી સવારે સાફ કરી તેમાં નિયમિત ઠંડુ પાણી ભરતા રહેવું અને પશુઓના આહારમાં લીલા ચારા સાથે પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ મિક્સચર આપવું। ખેતીકામ કરતા ભાઈઓએ પણ બપોરના આકરા તાપમાં સીધા સૂર્યપ્રકાશમાં કામ કરવાનું ટાળવું, માથું સુતરાઉ કપડાથી ઢાંકી રાખવું અને શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય તે માટે નિયમિત અંતરે છાશ અથવા લીંબુ પાણી લેતા રહેવું।